એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે। 4 વર્ષની ગુમ બાળકીને પોલીસે ગણતરીના કલાકમાં શોધી કાઢી છે। ઉમિયાનગરમાંથી રમતા રમતા ગુમ થઈ હતી બાળકી અને પાંડેસરા પોલીસે તાત્કાલિક ટીમો બનાવીને શોધખોળ આદરી હતી। પોલીસે અનેક સીસીટીવીના ફૂટેજ ચેક કરીને સફળતા મેળવી છે। પોલીસે બાળકીને શોધીને પરિવારને સહી સલામત સોંપી છે। તો આજ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પાંડેસરા પોલીસે આ બાળકીને શોધી કાઢી છે। પોલીસે અનેક સીસીટીવીના ફૂટેજ ચેક કરીને આ સફળતા મેળવી। ત્યારે આ બાળકી ખોવાઈ ગઈ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા। हम पांडेसरा सूरत उमिया नगर 2 से अपना फ्लोट नंबर 140 वहाँ से बच्ची गुम हुई थी। हम लोग 2 घंटे परेशान हुए, बच्ची को ढूंढे नहीं मिले। फिर आकर पांडेसरा पुलिस स्टेशन में अपना कंप्लेंट करवाया। पांडेसरा पुलिस स्टेशन पूरे हमारी सहमत के साथ में गए, बच्ची को ढूंढ निकाले। 2-2.5 घंटे तक हम लोग ढूंढे तो नहीं मिले। फिर आकर मैंने कंप्लेन किया। कंप्लेन करने के बाद में यहाँ से पांडेसरा पुलिस स्टेशन से गए और ढूंढ करके अपना बच्ची को सही सलामत लाए। એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રીની સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર 30 મિનિટની અંદર આખો અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે। અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે। પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે।